નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા પાસે આવેલા અણગઢ ગામમાંથી એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. અણગઢ ગામ નજીક આવેલી બેંક ઓફ બરોડાના એટીએમ મશીનને તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનાર 2 તસ્કરોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. અણગઢ ગામ પાસે આવેલી બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ગત મોડી રાત્રે ચોરીના ઈરાદે તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા ઈસમોએ લોખંડના ભારેખમ હથોડા વડે એટીએમ મશીન તોડીને રોકડ રકમ ચોરી કરવાનો વિફળ પ્રયાસ કર્યો હતો. જો કે ભારે મથામણ છતાં એટીએમ મશીન ન તૂટતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ ધમધમાવી હતી. ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરેશ પઢિયાર અને સંજય પઢિયાર નામના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો લોખંડનો હથોડો, એક ઓટો રિક્ષા અને મોબાઈલ ફોન કબજે કરીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.